નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. જે રીતે આપણે જોયું કે ગોંડલના રીબડા ગામની અંદર જે અમિત ખૂંટ છે તેમણે આત્મહત્યા કરી. એક કેસ હવે દિવસે ને દિવસે વધારે પેચીદો બનતો જાય છે, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે જે બે વકીલ છે તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ ફરિયાદ જે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા છે તેમની સામે નોંધવામાં આવી છે. હવે આ કેસને લઈને સમજીએ કે કેમ આ કેસમાં અત્યારે આવું થતું જાય છે. મારી સાથે અત્યારે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, સૌથી પહેલા તો એ સવાલ કે જે રીતે આખી ઘટના સામે આવી, અમિત ખૂંટે આત્મહત્યા કરી, પહેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, પછી સુસાઇડ કરવામાં આવ્યું. અને ફરિયાદ નોંધવામાં આવી તો ખરા, કારણ કે એમના જે પોલીસ છે એમના પરિવારને બાંહેધરી આપી હતી કે અમે કાર્યવાહી કરીશું, પણ હવે જે બે વકીલ છે એમની ધરપકડ કરવામાં આવી છે. જો બેન, આ કાયદાની વાતો છે બધી. હમ જેમ જેમ તપાસ થતી જાય, જેમ જેમ હમ ડુંગળીના ફળની જેમ વિગતો ખુલતી જાય, એના આધારે બધી કાર્યવાહી થતી હોય છે. હમ જ્યારે ભાઈ અમિત ખૂટે આપઘાત કર્યો ત્યારે જે ફરિયાદી હતી એ હવે આરોપી થઈ ગઈ. હા. અને જે તે સમયે આરોપી હતા એ અત્યારે ફરિયાદીના પક્ષમાં છે, એવું કયો તો ચાલે. હમ કારણ કે કાયદો હમ જે છે, કાયદાની જેટલી કલમો છે, કાયદામાં જે જે જોગવાઈ છે, એમાં જેની જેની બુદ્ધિ એ દરેક પ્રકારની લડત ચાલી રહી છે. હમ શરૂઆતમાં એમ કીધું કે એક સગીરાએ એની બેનપણી મારફત એવી ફરિયાદ કરાવી કે અમિત ખૂટ નામના વ્યક્તિ સાથે રીબડાના અઠવાડિયાથી અમારી કોન્ટેક્ટ થયો અને અમને એને કેફી પીણું પાઈને દુષ્કૃત્ય કર્યું. હમ બીજા દાડે આપણે જાણીએ છીએ તેમ અમિત ખૂટે સુસાઇડ કરી લીધું. હા. હવે પહેલે દિવસે ફરિયાદ કરી ત્યારે શું હતું, અમિત ખૂટ અને એનું જૂથ એટલે કે જયરાજસિંહ જાડેજા એનું જૂથ હમ હમ બેકફૂટ ઉપર હતું. હમ હવે ફરિયાદ થઈ ગઈ, બધાને લાગતું હતું કે અમિતભાઈ ખૂટ છે જયરાજસિંહ ના માણસ છે, જયરાજસિંહ ના માણસે આ દુષ્કૃત્ય કર્યું વગેરે વગેરે, એટલે કે રીબડા જૂથ પ્લસમાં હતું, ગોંડલ હમ જૂથ માઇનસમાં. રાઈટ. હમ હમ હવે વાત એમાં થોડી પલટી ગઈ. હમ પલટી ગઈ શું? પોલીસની તથાકથિત રીતે તપાસમાં એ જે એ સમયની પીડિતા એ હવે લાભાર્થી હોય એવું, અથવા તો ષડયંત્રકાર હોય એવું આવ્યું. હમ અને જે અમુક પ્રકારની કલમની જોગવાઈ હેઠળ જે નિવેદન લખવામાં આવ્યું છે કે હમ જે જજની સામે જ બોલવામાં આવતું હોય છે અને પછી હમ ફરી શકાય નહીં, એ પ્રકારની કલમ હેઠળ એની જયારે પૂછતાછ કરવામાં આવી ત્યારે એને કીધું, એને એટલે તથાકથિત સગીરાએ હા. સગીરાએ કહ્યું કે અમને તો એક ચોક્કસ વ્યક્તિના મારફત હમ એવું કહેવામાં આવ્યું હતું કે તમે અમિત ખૂટને તમારી હની ટ્રેપમાં ફસાવો. જો તમે ફસાવશો, સફળ હમ થશો, તો હમ અમે તમને પૈસા, દોલત, ધન, નોકરી ઇત્યાદિ બધું આપીશું. હમ એટલે મેં એટલે સગીરા ના કહેવા પ્રમાણે સગીરા એ કીધું ભાઈ મારે શું કરવાનું? એને કીધું તમારે જે કરવાનું છે તમને બે ગાઈડ કરશે. હમ ઈ બે વ્યક્તિ એટલે બંને એડવોકેટ જેની ધરપકડ થઈ ચુકી ગઈકાલે. હા. એક સંજય પટેલ છે અને સંજય પંડિત છે, અને એક પંડિત. બીજા હા. ગોંડલના છે. રાઈટ. હમ હમ હવે આ બે ની અત્યારે ધરપકડ થઈ. હમ એટલે જે પ્રમ દિવસે જયરાજસિંહ નું ગ્રુપ જેને કહેવામાં આવે એ બેકફૂટ ઉપર હતું અને અનિરુદ્ધસિંહ નું ગ્રુપ ફ્રન્ટ ફૂટ ઉપર હતું. એક ગઈ પાર્ટી આખી બાજી પલટી ગઈ. હમ જયરાજસિંહ નું ગ્રુપ ફ્રન્ટ પેટ ઉપર આવી ગયું અને અનિરુદ્ધસિંહ નું ગ્રુપ જે છે એ બેક ફૂટ ઉપર આવી ગયું. રાઈટ. હમ એવું થયું એટલે અનિરુદ્ધસિંહ જાડેજાની ફેવરમાં ક્ષત્રિય સમાજની એક વિરાટ રેલી ગઈકાલે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા આવી હતી. હા. અને એ લોકોનો એવો આક્ષેપ હતો કે ભાઈ હમ આ બધું જયરાજસિંહ જે છે એ પોતે આ બધું કરાવે છે અને અમને હમ ખોટા ફસાવી દેવામાં આવે છે. હમ એક બાજુ એ બધી જ રેલી રેલા વગેરે આવતું હતું કલેક્ટરની ત્યાં. બીજી હમ બાજુ પોલીસ સ્ટેશનમાં હવે આપણે જેની ચર્ચા કરીએ છીએ એ પ્રકારની વાતોની વિગતો ચાલુ હતી ને હા. સગીરાની પણ પૂછતાછ હતી, વકીલોની પૂછતાછ હતી. હમ અહિયાં રેલી પૂરી થઈ, હમ ત્યાં પૂછતાછ પૂરી થઈ. હમ આ લોકો હજી રીબડા પહોંચે ન પહોંચે
ત્યાં તો સંજય પંડિત અને સગીરા સહિતના ચારેય લોકોની સામે ફરિયાદ દાખલ થઈ ગઈ અને એની ધરપકડ પણ થઈ. હવે એના રિમાન્ડ માંગવામાં આવ્યા. આમાં 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને સંજય પંડિત સહિતના પણ રિમાન્ડ મળી ચુક્યા છે અત્યારે આપને મળતા અહેવાલ અનુસાર. ટૂંકમાં હવે બધાના રિમાન્ડ મળી ગયા. હવે રિમાન્ડના આધારે જે કઈ તપાસો ખુલશે એ પ્રમાણે બધું થશે. પણ તમે જો 3-4 દિવસમાં ઘટનાક્રમ કેવો ઉલટ સુલટ થયો. જે ફરિયાદી શુક્રવારે ફરિયાદી હતી, શનિવારે તો આરોપી થઈ ગઈ. શુક્રવારે જેની સામે આરોપ હતો એ લોકો હવે ફરિયાદી બની ગયા અને તે સમયના ફરિયાદી હવે આરોપી થઈ ગયા. ધરપકડે થઈ ગઈ, રિમાન્ડે મળી ગઈ. હજી તમને કહું છું આ પણ અલ્પ વિરામ છે. હજી આમાં બધા જ વળાંકો આવવાના બાકી છે. જેમ કે આજે જ ગોંડલ અને રાજકોટ એ બંનેના બાર એસોસિએશન જે છે એને સંજય પંડિત અને પેલા વકીલ એ બંને માટે થઈને દિનેશભાઈ પાતર નામના વકીલ ગોંડલના છે, સંજય પંડિત નામના વકીલ રાજકોટના છે. હવે એ બંને વકીલ છે એટલે બંને ગોંડલ અને રાજકોટના જે છે એ બધા જ લોકોએ કીધું, અહીંયા કલેક્ટ આવેદન પત્ર આપ્યું રેલી આપીને કે ભાઈ તમે આ વકીલની ધરપકડ કરી શકો નહીં. કારણ કે વકીલે તો ગાઈડ કરી, જે તે પીડિતા જે ફરિયાદી છે એને શું કરવું એનું ગાઈડન્સ આપેલું છે. તો વકીલ હંમેશા એના અસીલને ગાઈડન્સ જ આપતા હોય છે, જે તે કેસ બાબતમાં એના તરફી શું થઈ શકે. અને ઈ જે ગાઈડન્સ છે તમે એને ષડયંત્ર માની શકો નહીં. આવી આ લોકોની રજૂઆત છે કે એ પીડિતાએ જે પ્રશ્ન પૂછ્યા હોય વકીલને કે ભાઈ મારે શું કરવું, તો વકીલે કાનૂની પ્રક્રિયામાંથી કઈ રીતે એની અસીલની તરફેણમાં વાત આવે એવી એમ કે એને માહિતી આપી હોય અથવા સમજણ આપી હોય. હવે એ સમજણ છે એને પોલીસ જે છે ષડયંત્રનો ભાગ ગણાવી શકે નહીં, કારણ કે એ તો ગોપનીય છે. અસીલ અને વકીલ એ બંને વચ્ચેની જે વાતો છે એ ગોપનીય છે, બંધારણીય રીતે એને અધિકાર છે. તો તમે એમ કે આ વકીલને ષડયંત્રકાર માની શકો નહીં. આમ હવે આ ત્રીજો વળાંક પાછો આવ્યો છે એમ. અને હવે પોલીસ વડા જે છે એ એમ કહે છે કે આખી ફરિયાદમાં પીડિતાએ એમ કીધેલું કે મને એક્સ નામના વ્યક્તિએ કીધું એટલે હું આ બાબતમાં તૈયાર થઈ હતી. હવે હુ ઇઝ એક્સ એની તપાસ પોલીસ એમ કે છે કે અમે તપાસ કરીએ છીએ. હાલાકી બધાને ખબર છે પીડિતાએ કઈ એક્સ શબ્દ તો વાપર્યો ન હોય. તમે અત્યારે એમ કોની સાથે તમે ડિબેટ કરો છો, તમે એક્સ નામના પત્રકાર એવું હોય? આ રહ્યું તમારી સામે તો છે. એટલે પીડિતાએ તો નામ આપ્યું જ હોય. હવે એની એમ કહે છે કે તપાસ શું તમે જેમ આ લોકોને ઉઠાવી લીધા ઉઠાવો એને. જેમ બે વકીલને પણ ઉઠાવી લીધા તો ઉઠાવી નહીં ભાઈ, ક્યાં કઈ પાકિસ્તાન દે છે, અહીંયા જ છે. અને ઉઠાવો, દૂધ ને દૂધ ને પાણી નું પાણી કરો. પણ અહીંયા આવું નથી થતું, કારણ આ પંથકમાં કાયદાની વ્યવસ્થા જરા જુદી છે. સામાન્ય રીતે અદાલત શું કેતા હોય છે, અદાલત સબૂતના આધારે ચાલે. ત્યાં લાગણી, ભાવાવેશ, નૈતિકતા, સત્ય, બત્ય એ બધું પછી સબૂત તમારે સાબિત કરવું પડે. તમે અપરાધી છો કે નિર્દોષ છો, બેમાંથી એક. અદાલતમાં સબૂત આલે અને અમારા એ પોલીસમાં સૂચના ચાલે. સબૂત નહીં. સબૂત તો ગમે એ મળે, પણ ઉપરથી દરેકના જેને જ્યાંથી જેનો મેળ પડતો હોય એનો આકાઓ જે હોય એની જે સૂચનાઓ આવે એના આધારે કાયદો લાચાર, મજબૂર અને જેને કોઈ પામર છે એ એવી રીતે વળાંક લે. કારણ કે એનું કારણ છે કારણ કે બધા ખાખી વર્દી પહેરેલા કઈ બધા કાયર કે ઓલા નથી હોતા, પણ એના બધાના હાથ બંધાયેલા છે. ખાલી કેવા ખાતર જ એવા કહેવાય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આપણે જે સમજીએ છીએ એનું ગુજરાતી જુદું છે. આપણને એમ લાગે કે છોડવામાં નહીં આવે એટલે એને પકડશે.
પણ એમ નથી, એને પકડી રાખશે એમ કઉ છું. હમ છોડવામાં નહીં આવે એટલે એને પકડી રાખશું અમે, અમારી પાસે ને પાસે ક્યાંય જવા હા નહીં દઈએ એમ એમ છોડવામાં નહીં આવે. એ પ્રકારની આ બધી વાત છે. અને અત્યારે આ રિધિબેન આ કેસમાં જે થાય તે સાંભળો. હમ આમાં આમાં એવું છે, अब तो हवा यही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा, એના જેવું છે. હમ હમ હકીકત જે હોય તે ત્રેવડ વાળો કોણ સાબિત થાય છે એના આધારે નક્કી થશે. હમ અને બીજું બધી આખા રાજકોટની ગલીમાં ગમે એને પૂછો, જાણકાર બધાને ખબર છે શું થવાનું છે. હા આમાં કઈ આ કઈ પેલો કેસ નથી. આવું હા આ તો અમારા રોજનું થયું. ત્રેવડ વાળા માણસો હોય, સામ દામ દંડ ભેદ બધું જેની પાસે હોય એની સામે કાયદો પૂંછડી પટપટાવે. હમ અને અમુક કિસ્સાઓમાં તો એવા છે કે પૂંછડી આખા કૂતરાને પછાડે. બોલો, કૂતરો પૂંછડી પટપટાવે ત્યાં સુધી તો સમજ્યા, આ પૂંછડી આખા કૂતરાને પટપટાવે હમ એવી સ્થિતિ અમે જોઈ છે. હમ અને અત્યારે આપણે એનું ટ્રેલર જોઈ રહ્યા છે. બે પેરેલલ ચાલે છે. ભારત પાકિસ્તાનની મોક ડ્રીલ થી માંડીને ઓપરેશન સિંદૂર અને અમારે ત્યાં રીબડા ગોંડલ ફાઇલ્સ, આ બંને સુપર ડુપર રીતે ચાલી રહ્યું છે. જી બેન. પણ જગદીશભાઈ, સવાલ તો એ પણ છે કે ક્યાંય કોઈ વ્યક્તિને ખબર નથી કે દિનેશ પાત્ર છે કે પછી સંજય પંડિત છે એમની પૂછપરછ થશે, કારણ કે તો વકીલ છે જેની સામે ફરિયાદ નોંધાઈ છે. અનિરુદ્ધસિંહ જાડેજા એ તો કે પિક્ચરમાં દેખાતા જ નથી, કે પોલીસ એમની સામે કઈ કાર્યવાહી કરતી જ નથી. પકડવાની વાત હોય, પૂછપરછની વાત હોય કે સામે આવવાની વાત હોય, એ તો દેખાતા જ નથી. એમાં આપણે તો શું કરી શકીએ? તમે કહો, હું કઉ છું નથી દેખાતા. લ્યો, હમ આપણી તો ફરજ નથી પકડવાની. જેની ફરજ છે પકડવાની એને નથી દેખાતા તો આપણે શું કામ જોવું જોઈએ? હમ હા, એ તો પ્રશ્ન. હું તમને કહું તો છું, કૂતરો પૂંછડી પટપટાવે સમજી જાય, પૂંછડી કૂતરાને પટપટાવે એનું શું કરી લેવું? હમ હા, ઈ તો વાત છે. આપણને ખબર છે અનિરુદ્ધસિંહ ક્યાં છે? નહીં. આપણને હમ ખબર છે પોલીસ શું કામ નથી પકડતી? નહીં. હમ એ નથી પકડાના એ હકીકત છે. બસ આપણને કાગળ ઉપર એટલી ખબર છે ફરિયાદ થઈ છે એની સામે, બસ. પાછા હા અનિરુદ્ધસિંહ નથી મળતા એટલે તમારા જેવી ટીવી ન્યૂઝ ચેનલ્સમાં ઇન્ટરવ્યુઝ આપે છે બે ધડક, હમ એમાં કઈ છે ને? હા અને તમારા મારા લોકેશન ગોતી લે તો અનિરુદ્ધના નહીં હોય લોકેશન? હોય જ. હા પણ નથી કરવું એનું શું કરી લ્યો? એટલે હમ આપણે એના વિશે કેમ કહી શકીએ કે પોલીસ શું કરે છે કે અનિરુદ્ધસિંહભાઈ ક્યાં છે કે રામ જાણે. કેસ હમ થાય છે તમારે મારે તો એકદમ નરી આંખે જોવાનું રહ્યું કે આવું પણ એક કાયદાનું શાસન હોઈ શકે, આવું, અથવા તો સ્વરૂપ હા આવું પણ એક હોઈ શકે હમ કે બીજા કોઈક સામાન્ય કેસ હોય, માણસ કાંઈ પણ બોલે તો એના હા પરિવારને ઉઠાવી લેવામાં આવે. આ હમ કેસમાં તમે જુઓ, એ સ્વયં જેની સામે આરોપ છે એ અનિરુદ્ધસિંહ હમ જાડેજા સ્વયં ટીવીમાં ડિબેટ કરે છે, પોતે સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને લલકાર પડકાર કરે છે. હમ એ જગતને ખબર છે. ક્યાં જો ટીવી વાળાને ખબર છે એનો અર્થ એમ છે કે ભોયરામાં છુપાઈ ગયા એવી વાત તો છે નહીં, હમ રાઈટ? પણ પોલીસને ખબર નથી બિચારીને. બોલો, હમ હા તો મુશ્કેલી છે. કંદોઈને મીઠાઈ ભાવે ને એના જેવી વાતો છે. હમ પણ છે તો છે. એ તો હે. મેં આ તો તમને કહું છું કે આજ તો અહીંયા કાયદા મજા છે. કાયદો સબૂત ઉપર ક્યાં ચાલે છે ભલામણ? કાયદો સૂચના ઉપર ચાલે છે. મેરે આકા મેરે જો ભી આદેશ હે મુझे દો, આપ જો કહેંગે વો કરેંગે, એના જેવી વાત હમ છે. આપણા જેવા હમ સામાન્ય માણસ હોય તો બધું જ થાય, માર કૂટ થાય, ન હોય તો પકડી જાય ને ગમે એ થાય. પણ જેને શબ્દ, ઘણા લોકો મને એક વખત કોકે કીધું તમે ખાનખાના શબ્દ વાપરો એટલે હું? ખાનખાના એટલે માથા ભારે, ધુરંધર, તાકાત હમ વાળા, શક્તિશાળી, કોઈના કયામાં ન રહે એવા, ગમે એને ગોળી વાળી દે, એને ખાનખાના કહેવાય. ખાનખાના હમ એટલે આવા. આ ઈ હમ શ્રેણીમાં આવે. બાહુબલી કયો, જે કયો તે, ટૂંકમાં હમ પહોંચે માયા, એને ખાનખાના કહેવાય. હમ એટલે હમ એવા બધા છે. તો પોલીસ પણ હવે તમે જાણો, તપાસ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે કરીને ટાઈમપાસ કરશે. અને પછી જયારે બહુ એમ લાગે કે આ બહુ ગંભીર ઘટના બની ગઈ, એટલે જેમ આપણે કેમ દરેક મોટી ઘટનામાં એસઆઈટી ની રચના કરવામાં આવે, એવું વળી તપાસના નામે ડીંડક કરી દેશે, વાત થાય પૂરી. એસઆઈટી તો હંમેશા તમારી જાણકાર, એસઆઈટી ની ભૂમિકા શું છે? નાઈટ વોચમેન. હમ હમ ક્રિકેટમાં પેલા હવે ટેસ્ટ
ક્રિકેટ ઓછું રમાય છે, વન ડે ને એવું બધું T20 થઈ ગઈ. એક હમ જમાનામાં ટેસ્ટ ક્રિકેટ સિવાય કઈ હતું ને. ટેસ્ટ ક્રિકેટમાં શું હોય કે સાંજની 2-4 અવર બાકી હોય ત્યારે માની લો કે એક વિકેટ હોય ગઈ, સુનિલ ગાવસ્કર આઉટ થઈ ગયા તો વિશ્વનાથ પ્રતાપસિંહને ન ઉતારે, હમ કારણ કે ઈ ખાના બેલર એને ઉતારે નહીં, કિરમાણીને કહે વિકેટ કીપર હમ તમે જાઓ, આઉટ થાય તો અમને કઈ નુકસાન નથી, પણ ગમે એમ ટાઈમ કાઢી નાખો ને, આઉટ નહીં થવાનું. કાલ પાછા ફ્રેશ જયારે પીચ આખી નવી થઈ જાય ત્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ ઉતરશે, કારણ કે ઓકે એને એની લેવલ પ્રમાણે આને કહેવાય નાઇટ વોચમેન. હમ એસઆઈટી, ગુજરાત સરકારની એસઆઈટી જે છે નાઇટ વોચમેનની ભૂમિકામાં છે. હમ કોઈ પણ પ્રકરણ જાડું થાય, સરકાર એ ભીહમાં આવે, નિર્ણય શું કરું એ ખબર ના પડે, આવો બધો ડખો થાય ને એટલે ધડ કરીને આખું પાનું ઉતરે હુકમનું, એનું નામ છે એસઆઈટી. એસઆઈટી હમ બસ હવે એસઆઈટી માં નામ મોટા મોટા હોય પાછા, એટલે બધા જાણે પ્રજા. આમાં શું છે, પ્રજામાં એવું છે, ભૂરકી હમ છાંટવી છે ને એ સરકારે છાંટે, આપણે છાંટીએ એવું જ નહીં. એસઆઈટી માં હમ નામ રાખે, દિગંતોના નામ રાખે, સમજ્યા? હમ મોટા મોટા જેને અત્યારે ભાઈ જે સ્ટેટ મોનિટરિંગ સેલ નિર્લિપ્ત રોય, હવે એનું નિર્દીપ રાય એવા, હા હવે એવો ડાલા મથા, હવે એવાનું નામ રાખે તો બધાને એમ લાગે હા સરકાર આમાં બહુ ગંભીર છે, નિર્લિપ્ત તો કોઈની લાજ કાઢતા નથી, હવે એ સત્ય બહાર લાવીને રહે. હરામ બરોબર કાંઈ થાય તો હમ પાયલ ગોટીમાં નિર્લિપ્ત રોય જ છે એસઆઈટી માં. હમ આનો કાગડો બહાર આવ્યો નહીં, ઉલટાના ટેસડા કરે. રાજ્ય સરકાર એટલે કે હર્ષ સંઘવીએ વિધાનસભામાં કીધું કે આ તો કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર છે, આવું પાયલ ગોટીકાંડ જેવું કઈ થયું જ નથી. બોલો હમ એનું શું કર્યું વિધાનસભામાં? બોલો આથી વિશેષ કઈ ખરું? આખો ગામ ગધેડો થયો, છાપા ભરાણા, ટીવી ડિબેટ થઈ, ફોટા આવ્યા, વિડીયો આવ્યો, બધું આવ્યું તો કાંઈ થયું નથી. હમ હું તમે કરી લ્યો, હું ને તમે ઓલા જે એક પક્ષી ફિનિક્સ પક્ષી, કાંઈક પણ થાય ને એ એનું મોઢું છે ને એ ધરતી નાખી દે, એને એમ લાગે કે આહા જગતમાં મને કોઈ જોતું નથી. લા ભલામણા હમ તું તારું મોઢું ધરતીમાં, આખું જગત તને જોવે છે, હા તે મોઢું અંદર નાખી દીધું ધરતીમાં, ફિનિક્સ પણ. હમ એના જેવું આ છે બધું. કાયદામાં જે બોલવામાં આવે છે અત્યારે, જેટલા પણ સરકારમાં જે કોઈ આ કેસ હોય, ગોંડલનો હોય, રીબડાનો હોય, યા અમરેલીનો હોય, કે જસદણનો હોય, કે મોરબીનો હોય, હમ કે તક્ષશિલાનો હોય, સરકાર બુદ્ધિપૂર્વકના ખેલ કરી નાખે છે. એસઆઈટી ની હમ રચના થઈ ગઈ, નિર્લિપ્ત રોય આવી ગયા, આપણને લાગે ઓહો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને લગભગ ભગવાન પ્રગટ થયા ને એમ જ નિર્લિપ્ત રોય આવવાના ને હવે હંધાની હમ દાઢી ખેડી નાખવાના. હરામ બરોબર કાંઈ થાય તો કાંઈ નહીં. એ નિર્લિપ્ત રોયે કીધું અમરેલીનો, મેં ત્યાં તપાસ કરી લીધી, મેં રિપોર્ટ એમ કે ડીજી ને આપી દીધા. ડીજી હમ ને પ્રશ્ન પૂછ્યો પત્રકારોએ કે ભાઈ રિપોર્ટમાં શું છે, કે મને મળ્યો છે જ ક્યાં? લે હાલે હમ ઈ પાછા 10-15 દિવસે હો પાછા. તો ડીજી ને એમ નથી થતું કે આ છાપામાં આવી ગયું કે આપણે નિર્લિપ્ત રોયે મોકલ્યા તો હતા ક્યાં હા છે મોકલે રિપોર્ટ તો આનું પૂછીએ ક્યાં છે પૂછવું તો જોઈએ ને. એને કઈ હમ પૂછવાની પડી નહીં. તો તમે ને મેં એટલે કે પત્રકારોએ પૂછ્યું ડીજી ને હમ કે હમ ભાઈએ શું કર્યું, તમે રિપોર્ટમાં કેના નામ છે? કે એવી કે મને કઈ નથી મળ્યો. મળે તે પણ મળેથી ઉપાડો ને ફોન, મોબાઈલ નથી. આમ તો ઘણું થાય છે. તી ફોન હમ નિર્લિપ્ત તમારે અબોલા છે, નથી બોલવાના વ્યવહાર. તી પૂછી લ્યો ને હમ તમે કે ભાઈ આ ડીંડક શું છે, આ રિપોર્ટ છે ક્યાં છે, લાવ ને એવું હોય તો વોટ્સએપમાં મોકલો, તો આગળ પત્રકારોને કહી દઈએ. પણ નહીં, નથી કરવું ને હું જવાબ કેવો આવો તેવો કે મને હજી નથી મળ્યો. પણ નથી મળ્યો હમ ત્યાં પૂરું કરે, પણ નથી મળ્યો તો ફોન કરો ને નિર્લિપ્ત રોયને કે ભાઈ હકીકત શું છે, ક્યાં છે ફાઇલ, આમ છે તેમ છે. પણ એ હા બુદ્ધિપૂર્વકનો જવાબ છે. એટલે આ કેસમાં પણ અત્યારે તમે જે રીબડા ગોંડલ ફાઇલ્સ, જેમ કાશ્મીર ફાઇલ્સ છે ને, એમાં ઈ એવું છે. હમ રીબડા ગોંડલ ફાઇલ્સ એવા જે હમ જટિલ કેસ હોય ને, એમાં એસઆઈટીઓ જ નિમાતી હોય. એટલે હમ ન રહે બાંસ ન બજે બાંસુરી. ત્યાં તો વળી પાછું અત્યારે જેમ પાછું હળી છે સરહદ હા ઉપરનું, વળી બે ભૂંગળા આ બાજુ પડે, બે ભૂંગળા ઓલી બાજુ પડે, એટલે આ ડખો બચો એક કોર જે થવું એ થાય. ને મંડશે આપણે હમ ઓલી કોની વાતો કરવા, મંડશે શાયરનું વગાડવાનું, હો હા હો હા, વાત થાય પૂરી. હમ એટલે આવા કેસમાં હંમેશા આવું સરકાર કરતી હોય છે કે મોટું કૌભાંડ એક વખત ચર્ચામાં આવે, એને ડાયવર્ટ કરવા માટે ઈથી મોટું એક કૌભાંડ લઈ આવવાનું, જાન છૂટે. હમ પણ નિર્ણય નહીં, ન્યાય નહીં, પ્રક્રિયા નહીં, કોઈ જાતની વાત નહીં. એમ અત્યારે આપણે આ અધ્યાયના આ જે આખો ગ્રંથ છે રીબડા અને ગોંડલ, એના 3જા અધ્યાયમાં પહોંચ્યા છે. પહેલા હા અધ્યાયમાં ફરિયાદી હતી, આરોપી જુદા હતા. અધ્યાય હા બીજો, એમાં ફરિયાદી હતા એ આરોપી થઈ ગયા, આરોપી ફરિયાદી થઈ ગયા. હવે હમ અધ્યાય 3જો ચાલે છે. જેને આરોપી માનીને પોલીસે પકડ્યા,
હવે એને તમે પકડી જ કેમ છો કે એમ વળી પાછી એક આખી જમાત બીજી આવી છે જેને એડવોકેટની જમાત કહેવાય છે. હા એટલે હવે અધ્યાય ત્રીજો છે. હવે એનો નિર્ણય જે આવે તે પાછું ભલે રિમાન્ડ હમ બિમાન્ડ મળી જાય સમજ્યા, પણ હવે આખી વકીલોની જમાત એટલે કે એનું મંડળ મહામંડળ જે કહેવાય એ લોકોએ કીધું તમે આવી રીતે વકીલોને પકડી કેમ શકો. હવે એ આખો નવો જુદો મુદ્દો થઈ ગયો. હમ એટલે આવું બધું ચાલ્યા કરશે, જેવી જેની બુદ્ધિ હમ એવું બધું કર્યા કરશે. અને આમ આપણે ટાઈમ પાસિંગ કરી નાખશું. ત્યાં વળી કઈક બીજું નહીં થઈ જાય. આ લોકો કે ભગવાનનું નામ લે નહીં એકાદા ફેરકણા આમ ઠોકી દે હું વળી પાછા પીઓ કે બાજુ તો વળી એ બાજુ ડીંગ ડીંગ વાગશે તો આ ભૂલી જવાનું બીજું હું ને. પણ જગદીશભાઈ, હવે આપણે એક આશા તો એ જ રાખવાની કે જલ્દીથી આ જે એક્સ નામનો વ્યક્તિ છે મળી જાય, કારણ કે પોલીસ નથી ગોતી શકતી એટલે તો ભારે કરી કહેવાય એમણે. એટલે ગોતવો નથી એ રહ્યો આ રખડે ચોરના માથાની જેમ. જવા દો, નથી ગોતવો એને શું કરી લેવું. એટલે પોલીસ તો ટાઈમ પાસ કરે છે. છોડો, એ કાંઈ વાંધો નહીં. આપણે તો સાક્ષી ભાવે જોવાનું પત્રકાર હા તરીકે, અને બને ત્યાં સુધી સત્યની નજીક હોય એવી વાત કરવાની. જનતાને આમાંથી મેસેજ લેવો જોઈએ સાહેબ. બેન, હા મૂળ વાત તો એ છે, શું કામ કુચાઈ મરીએ છીએ આપણે? હમ કાંઈ અર્થ ખરો? આ હમ દાખલા તરીકે અત્યારે બે ગ્રુપ છે, રીબડા અને ભાઈ ગોંડલ, હમ જે ઇન્ડિવિજ્યુઅલ કેસ છે. આમાં જનતાને કાંઈ લાભ ગેરલાભ હોય તો મને કયો. અમિત ખૂંટના હત્યારો પકડાઈ જાય ને કાલ ડીઝલ પેટ્રોલના ભાવ ઘટી જવાના હોય તો આપણે હમ મથી જ જવું પડે કોઈ પણ ભોગે. હમ હમ હવે એને હની ટ્રેપ કરીને ઓલા ભાઈ ફસાણા કે ન ફસાણા, ટૂંકમાં બે ઇન્ડિવિજ્યુઅલ વાતો છે ને બે બાહુબલીઓની વાતો છે. હમ એમાં મારે ને તમારે નથી એસટી ના ભાવ ઘટવાના, નથી શિક્ષણની ફી હમ ઘટવાની, નથી 10મા 12મા બોર્ડમાં જે રિઝલ્ટ આવ્યું એમાં કોઈ ફેર પડવાનો નથી, મારા કોઈ બીજા પન્ય આગળના ધોરણમાં પ્રવેશ મેળવવાનો એમાં કઈ ફેર નથી પડવાનો, કે આ મોક ડ્રીલ થાય છે એમાં બે ફેરકના પાકિસ્તાન ઓછા નાખશે એવું કાંઈ છે ને. એ બે નો ડખો છે. ભલે કુચાઈ મરતા જે સત્ય હશે એના કર્મના ફળ હવે ભોગવશે. હમ પણ આ તો વાત એવી છે, ખાલી એક જ પોઈન્ટ છે કે કાયદો કેવો છે બસ એની હા ચર્ચા થાય કે કાયદો આવો છે. આપણે કેમ નાનો છોડ ને વાળો એમ વળે, કાયદો હજી આવી રીતના મોટા ગુનાઓ બને ને, મોટા ગુના એમાં કાયદો જે છે ને આવો કુમળો થઈ જાય, વાળો એમ હમ પડે. હા, એમાં કઈ નીતિ નિયમ ના આવે. જે જેની પણ ત્રેવડ, જે જેની તાકાત એવું બધું થાય. હમ જી એટલે પણ પછી એ પણ આશા રાખવાની ને કે આવનાર સમયમાં બેની લડાઈમાં કોઈ બીજા વ્યક્તિ આમનો ભોગ ના બને એટલા માટે. બિલકુલ બેન, ભોગ ન હમ બને તો આ આપણને સાંભળીને જો ખરેખર એમાંથી સાચી વાત લે કે ભાઈ હમ આવા ડખામાં જનતા એ પડવાની જરૂર જ નથી. આ હમ તો મેં વારંવાર હું અનેક ટીવી ચેનલમાં બોલ્યો છું કે ગોંડલ ને રીબડા આ હમ બે નું કોન્ટ્રોવર્સી એવી છે, શોલે ફિલ્મ જેવું છે. જઈએ લગાડો ત્યારે હિટ જાય. હમ જાણતા રાજા નામનું નાટક છે ને, જ્યાં આવે ત્યાં સુપર ડુપર જ જાય, કારણ કે છે જ એવું. બરાબર, શોલે હમ ફિલ્મ જુઓ. રીબડા અને ગોંડલ વાત આવે એટલે તમે જગતમાં જાણે બીજે બધે રામ રાજ્ય હોય ને બેમાં જ ડખો હોય ને એવી વાતો થાય. હમ કારણ કે આમાં થ્રિલર છે, સસ્પેન્સ છે, હોરર છે, ફાઇટિંગ છે, ક્લાઇમેક્સ છે, કરુણતા છે, ત્રાસ છે, આમાં શું નથી. હમ એટલે એવું તમને જુઓ, એક ભયંકર મનમોહન દેસાઈની જેમ તમામ રસ પ્રચુર થી ફિલ્મ બને ને એવું એમાં મટીરિયલ છે. એટલે આ બધા ચર્ચાઓ કેના કર રીબડાનું હું ગોંડલ, બાકી હરામ બરોબર એમાંથી કાંઈ કોઈને ફાયદો હોય તો મેં તમને ફાયદા ગણાવ્યા કે અત્યારે આ હમ માવઠાની કેરી બધી ખરી પડી છે. માની લો હમ કે કાયદો કાર્યવાર નક્કી કરે, હકીકતે કોણ પાપી છે ઈ ગોતી હમ કાઢે તો ખરી ગયેલી કેરી પછી આંબામાં ચોટી જવાની. ચાલો ભાઈ, હવે વાત હમ પૂરી હોય. ઈ તો જે આપણે ભોગવવાનું છે એ તો છે જ બેન. એટલે આનો કોઈ હમ મિનિંગ નથી. પણ હવે કારણ કે આ ચર્ચાનો વિષય છે એટલે બધા બોલે જાય છે. હમ શું થશે રીબડાનું, શું થશે ફલાણું? અરે કાયદાનું શું થાય એ કયો ભાઈ સાહેબ. કે અને હા સમાજે સમજવું જોઈએ કે આવો હમ કાયદો છે જે તમને ને મને લાગુ પડે ઈ કાયદો જુદો છે, ને આવા ડાલા મથ્થા કયો કે ખાનખાના કયો એના માટે કાયદો જુદો છે. પોલીસ વડા સ્વયં એમ કે હમ પીડિતાએ એક્સ વ્યક્તિના ઈશારે આમ કર્યું. આવું સાંભળ્યું ક્યાંય? આવું હોય? હમ એક્સ નામની વ્યક્તિ એટલે કોણ? પીડિતા એ પૂછ્યું નહીં હોય, પોલીસે પૂછ્યું નહીં હોય કે હુ ઇઝ એક્સ, એવું નહીં પૂછ્યું હોય? હા અરે એને તો એક્સ વાય ઝેડ પૂછી લીધું હોય. હમ ખાલી એક્સ નહીં, એક્સ હા વાય ઝેડ ન્યા સુધી પહોંચ્યા હોય. પણ હવે હા શરૂ પાછું એબીસીડી થી કરવું પડે એમ છે. એટલે એક્સ વાય ઝેડ છેલ્લે હમ એબીસીડી થી શરૂ કરવું પડે એમ છે. એટલે ઈ એબીસીડી જ્યાં રહેતી હોય ત્યાં એને ફોન કરશે, શું કરવું આમાં, એક્સ વાય ઝેડ હમ સુધી પહોંચવાનું થાય છે.
એટલે આમને ગોળ મટોળ બધી વ્યવસ્થા હાલ્યા કરશે. આપણે ડિબેટ કર્યા કરશું. બીજી ઘટના મોટી નહીં બને ત્યાં સુધી આ ઉપર આમને મથા કરશું. બાકી કોઈને કાંઈ થવાનું નથી. કોઈનો વાળ વાંકો થવાનો નથી. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. એટલે હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં આવી કોઈ બીજી ઘટના ન બને અને કોઈ બીજા વ્યક્તિ આમાં ભોગ ન બને તે પણ જોવાનું છે. હવે પોલીસે પોતાની કામગીરી બતાવવાની છે કે ખરેખર જે એક્સ નામના વ્યક્તિનું અત્યારે નામ લેવાઈ રહ્યું છે તેમને પકડશે કે પછી આ એક્સ વ્યક્તિ છે એક્સ જ સાબિત થશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.